બોલો સદગુરુદેવનો જય. અંબર વરસે અને ધરતી ભીજે એ તો સબ કોઈ દેખે, પણ ધરતી વરસે નંબર બીજે એ તો કોક કોક દેખે. સાહેબ કબીર કહે છે કે દેખો ને લોકો આ તો નાવમાં નદિયા ડૂબી જાય, એમાં ઘડા ન બુડે, ઘડી ના બુડે, હસ્તી હિલ મિલ નાય. કોટ કાંગરે પાણી ચડ્યા પણ કીડિયા પ્યાસી જાય. ભક્તિના ઉભરા આપણને દરેકને આવે છે બાપા, કોઈ આને નિષેધ કરતું નથી. ક્યાંક આધ્યાત્મિક વાતાવરણ જોવે છે ત્યાં અંદરથી ઉભરાઈ જાય છે. ક્યાંક એવું પુસ્તક વાંચવામાં આવી જાય તોય આવો એક ભાવ ઉભરો આવી જાય છે. ક્યાંક એવા મહાપુરુષનો સમાગમ થાય તોય ઉભરો આવી જાય છે. આ બધી મહાપુરુષ કબીરજીએ આ ધ્યાનમાં લઈ અને આ વાણી કરી છે કે ભાઈ કોટ કાંગરે પાણી ચડ્યા કીડિયા પ્યાસી જાય. ભાવ થઈ જાય છે, એકદમ ખોઈ જવાય છે એકબીજાનામાં, પણ વળીને પાછો ઘડી કરે હતું એવું ને એવું કાંઈ ન મળે. જો કોઈ સુરતા શબ્દને સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. મહાપુરુષો આ ભક્તિ છે ને એને સમજવા માટે સુરતાને માધ્યમ બનાવ્યું છે, મહત્વતા આપી છે. ક્યાંક ક્યાંક એવી વાણી સાંભળવામાં આવી જાય છે તો આપણા શરીરના એક એક અવયવ ખીલી ઉઠે છે. કોટ કાંગરે પાણી ચડ્યા પણ સુરતા રૂપી કીડી પ્યાસી જાય. એને સમજ ના પડી કેમ કે જેને પીયું જ નહીં એ પતિયા કોને લખ હે, જેને ઘરવાળો જ નહીં એ હંદેહો કોને મોકલ બાપા. સમાચાર રોજ ટપાલીની વાટ જો, મારો કાગળ ના આવ્યો, મારો કાગળ ના આવ્યો. ટપાલી પૂછ્યું કે બેન તારું હગું ચો કર્યું કે નહીં કર્યું? તો ભાઈ ચો આવે કાગળ હે, ક્યાં બધી છોકરીઓ ના આવે છે કે આ બધાયના હાગા કરેલા છે. એટલે જેના સંદેશા કોના આવે છે કે જેના નક્કી કરેલા થાણા સ્થિર કરીને ઠારેલા છે. ખરેખર જેની સુરતા વિરામી ગઈ છે, જેનું મન માની જ ગયું છે, એના મનના ઝઘડા મટી ગયા ને બાપા, એના મનની માથાકૂટ મટી ગઈ. મનનું સમાધાન છે ને બાપા. મન માની ગયું એટલે બધું પતી ગયું, ઝઘડો પૂરો થઈ ગયો ત્યાં.
12,52,000 13,00,000 પંડ્યા આ ભક્તિનો ઝઘડો લઈ રાતનો દાડો મંડ્યા, પણ મોંથી કોઈ તાગ કાઢી શક્યા નહીં. ઓનું ઓમ થાય ને ઓનું ઓમ થાય. રોજ સવારે ચા પાણી નાસ્તો કરીને પાછા ભેગા થઈ જઈએ, જાણે ઊંચક રાખ્યું હોય, રોજ ભેગા થઈ જઈએ. ઓન જ સુરતા કહેવાય. પહેલાં કે ના ઓનસ બ્રહ્મ કહેવાય. પહેલાં કે ના ઓન લ્યો ઓનું શું થાય કયો. એક મહાત્માજી ભજન ગાતા હતા. બે ચાર જણા ભેગા થઈને કે આ મહાત્માજીને આજે એવા ભરાઈ દેવા ને તે આવી રીતે ભજન સત્સંગ કરવા ક્યાંય ઊભા થાય નહીં. એટલે કે હું પ્રશ્ન કરીશું. એટલે કે એ આ ભાગવત વાંચે છે ને, એટલે ભાગવતનો કોઈ એવો પ્રશ્ન લઈએ આપણે કે જે ભાગવતમાં જ ના હોય, હો ખોળ્યા કરો. એટલે કે પણ એવો પ્રશ્ન આપણો ચોહી ગોતી લાવવો. તે એક મંદિર હતું નાનકડું, ડેરી. ત્યાં એક કૂતરો પેશાબ કરતો હતો અને એ જોઈના લોકોને નક્કી થઈ ગયું કે હા એક અચંબા અમને દેખ્યા. અપસરે કે પાસ, અપસરા એટલે મંદિર. 3 પાય જમીન 1 પાય આકાશ. મહાત્માજીને પ્રશ્ન કર્યો. મહાત્માજીએ આખું ભાગવત ફેદ્યું, પણ આ એકે અધ્યાયમાં આ શ્લોક ચોઈસ નહીં. પણ સાચા પુરુષોને કુદરત સહાય કરતી હોય છે. ટીખળિયા લોકો ટીખળ કરતા જ હોય છે, પણ સાચા પુરુષો હોય ને કુદરત સહાય કરે. તો ચાલુ વાતમાં બોલતા બોલાઈ ગયું કે જા 2 કૂદતા. એટલે કે મારું બેટું બાપુ તો આવી જવાનો છો. આ કુદરતી સહાય થઈ. એને ખબર નહીં કે આવો પ્રસંગ આ લોકોના રસ્તામાં બન્યો છે. એમ આશય કહેવાનો મહાપુરુષોનો એવો છે કે ભક્તિનો ભાવ જાગે છે ત્યારે ચારે કોર આ શરીર એકદમ ખિલખિલાટ કરી દે છે. એવો વૈરાગ્ય પ્રગટ થઈ જાય છે કે આ હા આવો હો. એટલો બધો પ્રેમનો ઉભરો, એટલો બધો ભાવ જાગી જાય. વળી પાછો કોઈક વાયરો એવો આવી જાય છે તે બધું વારી ચોરીને લઈ જાય પાછા. એ જય ગુરુ મહારાજ તો તવડો આ જય ગુરુ મહારાજ. આ ભાવ આ પળને સાચવવા મહાપુરુષો કહે છે કે ભાઈ પાઘડી પ્રેમ કી 100 વરસ કા જો. આ પલ ચૂક્યો પ્રેમની તો તારા હોય વરસ ફો. કુદરતે આ જીવન આપણને આપ્યું છે માત્ર અને માત્ર આપણામાં બિરાજમાન પરમાત્માને જાણવા માટે જ આપ્યું છે. બીજો કોઈ મોટો ઉધમ ધંધો કરવા માટે આપ્યું નથી. અને બીજો કંઈ વ્યવસાય જો આપણે કરીએ તો આપણા જરૂરિયાત માટે કરીએ છીએ બાપા. એને કોઈ આપણે હાથે લઈ જતા નથી. પણ જન્મથી મૃત્યુના અંત સુધીની વચ્ચે આપણી સાથે સંપૂર્ણપણે પૂર્ણ બ્રહ્મપણે આપણામાં બિરાજમાન પરમાત્માને જાણવા માટેનો આ સમય આપણને કુદરતે આપ્યો છે કે ભાઈ જાણી લે તું આ તારા જોડે છું, ક્યાંય દૂર નથી, નજીકમાં છું, તારામાં જ છું. તારા એક એક ક્ષણ વિચારોને, તારા એક એક દુવિધાઓને પણ કહે છે હું જાણું છું, એટલો તારાથી નજીક છું, માટે તું આને મને ઓળખી લે. દાદા રામદેવજીના પ્રસંગમાં એક પ્રસંગ આવે છે કે ભાઈ 5 પીર મુલ્તાન મુલકના 5 મક્કા મદીના સર્વે પીરે આસ્થા ભેજી ચલો રણુજા જઈએ.
આ પશ્ચિમ ધરામાં પીર કહેલાતા હૈ, વાંકા દીદાર કહેલાઈએ. દાદાશ્રીએ ચોખવટ કરી છે રામદેવ પીરે કે 5 પીર મુલતાન મુલકના 5 મક્કા મદીના, એટલે 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય. આપણા દેહની અંદર 5 જ્ઞાન ઇન્દ્રિય છે, એ યાજ્ઞા જ કરે છે, અને 5 કર્મ ઇન્દ્રિય છે, માત્ર કર્મ કરે છે. 5 પીર મુક્તાન મુલકના 5 મક્કા મદીના. આ બે પક્ષ ભેગા થઈને નક્કી કર્યું કે પશ્ચિમ ધરા એટલે નાભીપરા, જે દરેકના ઘટમાં છે, તમારા મારા અન્ય અથા જેને દેહ ધારણ કર્યો છે એના દેહમાં આ નાભીપરા છે. એને પશ્ચિમ ધરા મહાપુરુષોએ કહી છે. પશ્ચિમ ધરામાં પીરજી પ્રગટ્યા, લીધો અજમલ ઘેર અવતાર. અજમલ ઘેર આજ મરી જાય આ વચનમાં એના ક્યાં રામદેવ દાદાનો અવતાર થાય. આજ મરી જાય અજમલ ઘેર અવતાર. આ પશ્ચિમ ધરામાં પીરજીનું પ્રાગટ્ય થયું છે. એ વખતે થઈ ગયું એવું નથી બાપા. દરેકના ઘટમાં પશ્ચિમ ધરામાં પીર પ્રગટ બોલે છે, પ્રગટ બોલે છે. ઓહંગ રામદે અલગ તન સમરે સારો ખલક, સમરે એનું સારું થાય આરાધીને ઉગારવા, એ વિશ્વાસીને તારવા હરિજન હંસા હોય નિર્વાણ. રામાપીરના બાપા કહે છે કે ઓહંગ રામદે અલગ તન સમરે સારો ખલક, સમરે એનું સારું થાય આરાધીને ઉગારવા, વિશ્વાસીને તારવા હરિજન હંસા હોય નિર્વાણ. પણ કેવી રીતે કે કણ મુઠ્ઠી લઈ સેવા કરે, સદગુરુ વચન લઈને સર પર ધરે, એ નમણું કરે નરને નાર. તો દાદા રામદેવજી અટાણે મળે મળે ન મળે. કણ મુઠ્ઠી લઈ સેવા કરે એટલે શ્વાસ ઉશ્વાસનું આ પશ્ચિમ ધરામાં ધ્યાન ધરે. સદગુરુ વચન લઈને સિર પર ધરે એટલે એની આજ્ઞામાં ચાલે, ગુરુ વચનની આજ્ઞામાં ચાલે. તો એ દાદા રામદેવજી અત્યારે હાલે કે છે મળે, આગળ મળે એવું છે નહીં. મહાપુરુષો એવું કહે છે કે ભગવાન મરતા ના હોય તો જન્મતા તો ના જ હોય ને બાપા. જો એ મરતા જ ના હોય તો પછીનો જન્મ તો ના જ હોય ને. એ જન્મતાય નહીં કે મરતાય નથી. કૃષ્ણ મહારાજ એની ગીતામાં કહે છે કે ભાઈ હું આવતોય નહીં જતોય નહીં, હું થઈ રહ્યો છું, થઈ રહ્યો છું. હું થઈ ગયો નથી, હું થવાનો છું એમેય નથી, પણ હું થઈ રહ્યો છું. તમારા જ ઘટમાં, તમારા જ ભીતરમાં તમે મારી ખોજ કરો તો હું ત્યાં અવાજ કરું છું, હું તમને મળું છું. માત્ર તમારો આર્ત નાદ જોઈએ છે, ખરેખર લાગણી જોઈએ છે, ખરેખર અંદરનો ભાવ કુદરતને જોઈએ છે. પોલિટિક્સ જોઈતી નથી, આડંબર જોઈતા નથી, અંદરના ભાવથી. 5 પીર મક્કા મુલકના 5 મક્કા મદીના. આ સર્વે પીરે આસ્થા વેજી, ચલો ન રણુજા જઈએ. આ પશ્ચિમ ધરામાં પીર કહેલાતા વાંકા દીદાર કહેલાઈએ. તા તો એક આયા દો આયા, આયા 5 25. 1,80,000 વાલિયા હિંદવાગર મિઝમાના. એક આયા એટલે આ જીવ આવ્યો શરીરમાં. કોઈ ના કહે આત્મા આવ્યો, એમ કોઈ કહે કે ભાઈ આ શરીરમાં શું આવ્યું કે જીવ આવ્યો. અને જાય એટલે હું કે જીવ જ્યો. જીવ આવા ન જાય, આત્મા આવન જાય
नहीं। એટલે जीव की शक्ति अज्ञान, शिव की शक्ति माया, ये दोनों से भिन्न अखंड अजर अमर आत्म कहाया। ये बे थी अलग आत्म तत्व आखी बाबत महापुरुषो के छ अलग है। એટલે કે પહેલા જીવ આયા, એક આયા, दो आया એટલે बीजो मन आयो। एक आया, दो आया, आया 5 25 आया એટલે 5 तत्व आया। 25 प्रकृति एनी साथे आई। 1,80,000 वालिया એટલે संकल्प अने विकल्पो एनी हाथे आया। आ हिंदवा गर्मी जमाना आ तमारा ज भीतर में तमारी ज नाभी परा में दादा रामदेवजी विराजमान छे। ये घरधणी छे अने आ बधा मेहमान छे। आ मेहमान आया छे एना आववा जवापणुं छे, दादा रामदेवजी ना आववा जवापणुं नथी। ए घरधणी छे। आपणने एम थतुं हशे के हारू हूँ आयो क्यांकथी, हूँ क्यांक हतो, हवे हूँ क्यांक जईश। आ महापुरुषो कहे छे कि आ अज्ञान छे। कृष्ण भगवाने आखा महाभारतनी अंदर गीता में हूँ 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 करीने ज ज्ञान कथ्युं छे। हूँ कहूँ एम कर, हूँ करावू एम कर, हूँ चलावू एम चाल। एक वखत अर्जुने पूछ्यु कि प्रभु तमे हूँ हूँ कहो छो एटले हूँ नाम, एटले के मने हूँ नाम मूर्खाओ कृष्ण कहे छे। हूँ नाम कृष्ण नथी, हूँ नाम आत्मा छुं। जे मने जाणता नथी ए हूँनो अर्थ कृष्ण समझे छे। हूँ एटले आत्मा, हूँ एटले कृष्ण नहीं। आ ज्ञान आ 5 पांडवो न थयुं, दुर्योधन ना 100 भाईओ ना थयुं बापा। आने अमने थई गयो। जेने जेने संपर्क कर्यो, भीष्म पिता बाणसैया ऊपर पड्या था, एमनी एक धारा चालती थी। ए ज्ञान धारा में कोई बोली सक्या नहीं वच में, केम के भीष्म पितानी एटलो एनो पावर हतो के ये बोलता होय ने एटले कृष्ण भगवान पण कहे छे वच्चे बोलता नता। एनी वात चालती होय तो वच्चे ना बोले, पण ए बोलता था ने ये समय में कहे छे द्रौपदी हसी गया एटले भीष्म पिताए कीधुं बेटा केम हस्या तमे चालू सत्संग में। एटले कि आ तमारी वात अत्यारे एवी आवे छे कि क्षत्रियनो धर्म बजाववो जोईए, वैश्य वैश्यनो धर्म बजाववो जोईए, ब्राह्मणे ब्राह्मणनो धर्म बजाववो जोईए। तो ज्यारे मारी लाज लूटता तमारा अंतना तार तमे क्षत्रिय नता, तमारी जोड़े हथियार नता, तमे त्या नता बैठा, तो त्या आजे ज्ञान कथो छो ये त्या तमे केम ना एने रोक्यो। के साची बात छे। एटला माटे ना रोक्यो कि एनु मारा शरीर में एनु अनाज खाधेलू ने एनु लोही मारा शरीर में दौड़तुं हतुं। आज हूँ बाणासैया पर सूई गयो छुं एटले ये लोही निकली गयो, एटले आ धारा खुली छे। बाकी ये समये एनु खाधेलू अनाज मारा शरीर में हतुं एटले हूँ शरमथी झूकी गयो तो हूँ तारो सहकार करी सकूँ एम नतुं। एम एवामां सिद्ध महापुरुषोने पण समाधान करवा पड़े ने बापा। कर्मना सिद्धांत एवा छे के ए भोगवे छूटको छे, पछी भले भगवान होय तोय हूँ थई गयुं। कोई बी केम ना होय, कर्मना बदला
તો ભોગવવા જ પડે છે. પણ કોઈ સંતનો સમાગમ થાય, કોઈ સંતની દુઆ આશીર્વાદ મળી જાય તો એ જ કર્મ જેના ફળ ભોગવવાના છે એમાં થોડી રાહત મળી જાય. કેવી રાહત મળી જાય કે એક બેન હતા નહીં, ગાડીમાં મુસાફરી કરતા હતા. ગાડીમાં મુસાફરી કરતાં કરતાં બાજુમાં એક મહાત્માજી બેઠા હતા અને આ બેનને મહાત્માજીના સત્સંગ ઉપર ધ્યાન હતું કે સંતોનો સમાગમ થાય તો કર્મના બદલામાંથી થોડો ફાયદો થાય, હાવ કાંઈ નુકસાન જાય નહીં, બચાવ થાય છે. એટલે આવા સત્સંગની અંદર ધ્યાન હતું તો પેલા બેને કીધું કે બાપા એવું હોય ખરું? ભોગવટો તો ભોગવટો જ હોય, પૂરો ભોગવવો પડે ને. કે બેન એવું જ હોય, સંતનો સમાગમની જરૂર છે. ત્યાં તો ગાડીમાં ઝોલું આવ્યું અને ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ બેનને અને ઊંઘમાં સપનું આવી ગયું. બેન કોક રાજાના રાજ દરબારમાં જઈને ક્યાંક ભૂલ કરી દીધી એટલે રાજાએ 20 કોયડાની સજા ફટકારી કે આને 20 કોયડા મારો અને આ ભૂલ કરી છે. ત્યાં તો એક કોયડો મારે ત્યાં માણસ મરી જાય એવો ચમકારો થાય. ત્યાં તો પેલા બેને બૂમ પાડી સપનામાં. બીજો કોયડો માર્યો ત્યાં તો મહાત્માજી એને ઉઠાડી કે તારું ટેશન આવી ગયું બેન. એકદમ ઉઠી જઈને પેલી વાતનું સમાધાન થઈ ગયું કે બાપા જો તમે મને ના ઉઠાડી હોત તો 18 કોયડા માફ ના થાત, મારે 18 કોયડા ખાવા પડત. પણ તમે મને 2 કોયડા માર પડી ત્યાં તમે મને જગાડી દીધી તો મારા 18 કોયડા માફ થઈ ગયા. એમ સંતો આપણને જગાડી દે તો અનંત જન્મોના કર્મોમાંથી મહાપુરુષો કહે છે મુક્તિ થઈ જાય છે. ભલે ને હજારો જન્મ લીધા હોય ને એના કર્મના ઢગલે ઢગલા થઈ ગયા હોય, મોટા પહાડોના પહાડો થઈ ગયા હોય, પણ એકવાર સંત મહાપુરુષની દિવ્ય દ્રષ્ટિ આપણી ઉપર પડે અને એના દ્રષ્ટિથી આપણી ઉપર કંઈક કૃપા થાય અને જો કદાચ આપણે જાગી જઈએ તો આ કર્મનો ઢગલો એ જ ઘડીએ માપ થઈ જાય. ક્ષણ બ્રહ્મ સ્થિતિ કુર્યાદાત્મચિંતનમ સહ મહાપાતક સૂર્યોદયો હતા. જેમ 100 મહિના સુધી રાત જ હોય ચોય અજવાળું જોવા મળે નહીં અને એવામાં એકદમ સૂર્ય બહાર નીકળી જાય તો 100 મહિનાની રાત એમ કે હું 100 મહિનાથી શું હોય નહીં જવું. સૂર્યનો પ્રારંભ થતાં જ અંધકારનો નાશ થઈ જાય. એમ આ કર્મના સિદ્ધાંત અંધકાર એટલે અજ્ઞાન સ્થિતિમાં ભોગવે છૂટકો છે. પણ જ્ઞાન સ્થિતિ પ્રાપ્ત થતાની હાથે આ કોઈ કર્મ આપણને અસર કરતા નથી. અનુભવ થાય છે કે આ કર્મ આપણને ક્યારે કેવા ટાઈમે નડે છે. તો જ્ઞાન દશામાં આવતા એનો અનુભવ થઈ જાય છે કે આ કર્મ આપણને નડે નહીં. કેમ કે આપણે ટોલ ટેક્સ ના ભરીએ તો આપણી ગાડી રોકે ને બાપા. આપણે જીએસટી ના ભરીએ તો આપણી દુકાને પકડે ને. એમ કુદરત નહીં પણ કંઈક ટેક્સ છે એ ભરવો પડે ને. હવે એ જ કુદરતના આપણે પહેલાં ખોરાના છોકરા બની જઈએ તો કોઈ ભરવું પડે. બધું માપ ના થઈ જાય, એ ઘડીએ માપ થઈ જાય. એમ મહાપુરુષો કહે છે કે આ દાદા રામદેવજી કહે છે કે આ બધાએ મારા ઘેર મહેમાનગતિ કરવા આવ્યા છે અને હું પોતે છું ઘર ધણી. તાણા આપણે એવું સમજીએ છીએ કે ભગવાન ચો આપણે મહેમાન થઈને ઘર ધણીને ગોતીએ છીએ. આપણે મહેમાન છીએ અને ઘર ધણીને આપણે ગોતીએ છીએ. એની સત્તાથી આવડું મોટું રાજ ચાલે છે.
આ દેહનું રાજ બહુ મોટું છે, એની સુખશાહી બી બહુ મોટી છે, એની સુવિધાઓ બહુ સારી છે, એની વ્યવસ્થાઓ બહુ સારી છે. એક વખત આંખ ખરાબ થઈ જાય ને તો આપણે એવી આંખ નહીં કરાવી શકતા. એક વખત પગ બગડી જાય તો આપણે એવો પગ ના કરાવી શકીએ. આ નગરને એટલું બધું સુંદર એને બનાવ્યું છે કે એની કોપી આપણે ના કરી શકીએ. છતાંય આપણને એ બનાવનારાની ચિંતા નહીં, ખોજ નહીં કે ઓળખાણ નહીં, અને આપણે એને જોતા નથી. માટે દાદા રામદેવજી એવું કહે છે કે ભાઈ આ તો એક આયા, દો આયા, આયા 5 25, 1,80,000 વલિયા હિંદવા ઘર મિજમાના. આ હિંદવા પીર આપણા ઘટમાં બિરાજમાન છે. એના ઘેર આ બધા મહેમાનો આવ્યા અને મહેમાન ગરધણી થઈ ગયા ને ગરધણી દેખાતો નહીં. એ બધાએ ગરધણી થઈ ગયા. ઓખી નો હક ઊભો કર, હાથી નો હક ઊભો કર, પગી ના હક ઊભા કર, પણ આ બધાએ કુના વરોણે સ એ જોતા નથી. ઓખ કુના વરોણે, પગ કુના વરોણે, હાથ કુના વરોણે સ એ જોતા નહીં. અને બસ બધાએ પોતપોતાની સત્તાઓ પર, પોતપોતાના પાવર ઉપર રહે છે. કુદરતનો જરાય વિચાર કરતા નથી. બધાની રીતનો પાવર છે. એટલે આ પાછા આયા તો આયા પાછા પોતપોતાના રહેવાના, ખાવાના, પીવાના, આ બધાયના મોત શોખ પાછા બધાયના જુદા જુદા. એક ન જોઈએ સેવ સુવાળી, એક ન જોઈએ તલધારી, બીજા ન જોઈએ લાડુ, ચોથા ન જોઈએ લાપસી. ઇતના ભોજન ચાહીએ. બધાને જુદું જુદું ખાવાનું જોઈએ. તો એ અમારો નાથ દયાળુ કે છે દાદા રામદેવજી, બધાય નહીં, બધાયને જેવા પ્રમાણે જોઈએ એવા પ્રમાણે એનું ખાવાનું કહે છે એ પૂરું કરે છે ને. ઓખના ઓખ સ્વરૂપ દર્શન જોઈએ છે તો એને એવો ખોરાક જોઈએ છે તો એવો પૂરો કરે છે. નાકનો શ્વાસ જોઈએ છે તો એવો ખોરાક પૂરો કરે છે. જીભનો સ્વાદ જોઈએ છે તો એવો ખોરાક પૂરો કરે છે. કાનનો નાદ જોઈએ છે તો એવો ખોરાક પૂરો કરે છે. એમ દરેક ઇન્દ્રિયના દેવતાને જુદા જુદા ખોરાક જોઈએ છે ને જુદા જુદા ખોરાક દરેક ઇન્દ્રિયના દેવતાને દાદા રામદેવજી કહે છે પૂરું કરો. બધાયનું ખાવાનું પૂરું થાય. એટલે છતાંય આટલું બધું આપણું પોષણ કરવા છતાંય આપણું લક્ષ્ય એના ઉપર નહીં જતું, આપણું ધ્યાન એના ઉપર જતું નથી. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ આવા મહાન પીર ફકીર ઓલિયા આવડા મોટા શહેરમાં તમારું રહેવાનું ઠેકાણું કઈ જગ્યાએ છે? દાદા રામદેવજી કે ભાઈ મારું રહેવાનું ઠેકાણું તમને નહીં મળે. કેમ નહીં મળે? કે અમુક લોકોની મર્યાદા હોય એટલે સુધી જઈ શકે. હું હદમાં નથી, હદ મેં રામ પાવે નહીં, બેહદ યોગ પસારા. હું હદમાં રહેતો નથી, બેહદ તો મારો યોગ પસારવો છે, ત્યાં મારી સત્તા ચાલે. હદ મેં રામ પાવે નહીં, બેહદ યોગ પસારા, હદ બેહદની ગમ કરી ચાલે, સોઈ સંત હે સોધારા. હદ બેહદ એની ગમ કરી જો કોઈ ચાલે, સોઈ સંત હે ચોધારા. ત્યાં જઈ તપાસ કરો તો ખબર પડે કે ભાઈ એનું રહેવાનું ઠેકાણું ક્યાં છે. અધર કચેરી છે, એનો અફલ અમલદાર છે. કચેરી અધર છે, એનો ન્યાયાધીશ છે એ અફર છે, મગજનો ફરેલો છે, કોઈની લાંચ લેતો નહીં અને કોઈનું કટિંગ કરવામાં પાછો પડતો નહીં. આવો એ કુદરત દયાળુ છે ને, એને જાણવા માટે આપણા મહાપુરુષોએ આ એક પછી એક વાણી વિલાસ કરી
અને આપણને સમજાયું. ભાણ સાહેબે ના દીકરાએ ખીમ સાહેબે કીધું કે ભાઈ મને આ સમજણ ક્યારે પડી કે જ્યારે आत्म हिरला पाया जब मैं गुरु चरण चित लाया। आत्म हिरला पाया जब मैं गुरु चरण चित लाया। मन खबर नती आ घटमा माल अमूलख भरिया जुगते जोग कमाया। आ देहनी अंदर अमूलख खजानो पड़्यो तो एवी मन खबर हती नहीं, पण मन खबर क्यारे पड़ी कि जब मैं गुरु शरण चित लाया। आत्म हिरला पाया जब मैं गुरु चरण चित लाया। आ घटमा माल अमूलख भरिया जुगते जोग कमाया। ए जन्म सुधारण सदगुरु भेट्या तो फिर ही घाट गड़ाया। ए संतो भाई मैं तो आत्म हिरला। जे महापुरुषो दादा रामदेवजी जे आत्मानी वात करे छे, कृष्ण महाराज जे आत्मानी वात करे छे, अनेक संतो जे आत्मानी वात करे छे, ये ज आत्मानी वात आ खीम साहेब करे छे के भाई मारा एमना तो बोंद बाप हता, पिताजी हता भाण साहेब अने एमना गुरु पण हता, एटले एमना दीकराए हता अने एमना शिष्य हता खीम साहेब भाण साहेबना। एटले एमने के हारो बापनो भाव रही जशे। सद्गुरु भाव ऊभो करवो एटले छोकराथी ना थाय बापा। एक भय थी भय में गुरुनो भाव ऊभो करवो घणी काठी बाबत छे। भाव रही जाए, भयनो भाव रही जाए। छोकरो होय तो बापनो भाव रही जाए कि मारा बापा छे ने एटले वांधो नहीं, एटले बे श्वासा ओछा करे चालशे, आवो भाव रही जाए। आ एवी भक्ति छे नहीं बापा। गुरु तो गुरु ज छे, एमां बीजो कोई संबंध लागू पड़तो नथी। गुरु तो गुरु ज छे, पछी तमे बीजा कोई संबंध वच्चे आडो लावो तो एमां भक्तिनो अनुभव थतो नथी। एटले भक्ति करो भला भावथी करजो भलेरा काम। शिखामण मानो संतोनी रेजो तमे संतोनी धाम। एटले भक्ति करवा माटे खाली भक्तिनो भाव जोईए। बीजो कोई भाव जो कदाच आई जाए तो आ भक्ति अनुभव में आवती नथी, मात्र गुरु भाव जोईए। एटले खीम साहेबना आ भाव ना रही जाए एना माटे एमने सद्गुरु भाण साहेबना दीकरा होवा छतांय एमने आ वाणी ए रीतनी लखी है कि भाई मैं गुरु चरण चित लाया। आ घटमा माल अमूलख भरिया जुगते जोग कमाया। जन्म सुधारण मारा जन्म सुधारण बापा ना कीधा एने। जन्म सुधारण सदगुरु भेट्या तो फिर ही घाट गड़ाया। आत्म हिरला पाया जब मैं गुरु चरण चित लाया। आ गुरुना शरणे चित आई जता आ अनुभव थयो एना के क्या हा आ देहनी अंदर आटली बधी कीमती वस्तुओ पड़ी अने मन ज खबर नहीं। आ तो मारा सद्गुरुना चरणे चित्त लाग्यू तई खबर पड़ी। नहींतर आवी कई खबर हती नहीं कि आ देहनी अंदर तमे 20 वर्षथी 25 वर्षथी 50 वर्षथी आ शरीर में भेगा ने भेगा ज रह्या छी, पण खबर पड़ती नथी कि आनी अंदर आटली कीमती वस्तु हीरा जवेरा तो नीलम माणेक भर्या छे। आवी खबर नथी, पण गुरु मळ्या तई खबर पड़ी। खीम साहेब कहे छे के देख तुझ माही तखत बिराजे अगम भूमि पर आया। देख पोते पोताने कहे छे खीम साहेब के देख तुझ माही तखत बिराजे अगम भूमि पर आया। जड़ के ज्योति नूर अपारा तो मैरम माई दर्शाया। आत्म हिरला पाया जब मैं गुरु चरण चित
લાયા. ક્યારે સમજાણું? એને પોતે પોતાના મનને આ રાહ પર ચડાયું અને મન ઠપકાયું બરાબર. વારી વારીને સીધું ભજનના પાટ ઉપર ચડાવી દીધું. વારી વારી જતું મન રોકીને તરત ભજન ઉપર લાવી દીધું. વળી ક્યાંક સટક્યું તો વળી પાછું પકડીને શ્વાસોશ્વાસના સરખે ચડાવી દીધું. એમ વારી વારીના મન સાથે કે છા ભજન કરાયું. ભજન કરાવતા ખબર પડી કે આ તો આ તખત નામ દેહ, દેખ તુજ માહી તખત બિરાજે. આ અગમ ભૂમિ એટલે સંતોની ભૂમિઓ ઉપર આવ્યા. આ ભૂમિકા આવી છે, આવી તો આપણને કે ખબર હતી નહીં. જે ભૂમિકા એવી હોય છે કે એ ભૂમિકા આપણે કોઈ દાડો ભાળી નથી, પણ ત્યાં જઈ ચડીએ ને એટલે આખું વાતાવરણ કે છે બદલાઈ જાય. આપણે જે જોયું હોય, કલ્પનાએ ના કરી હોય એવી ભૂમિકા આપણને ત્યાં જોવા મળે, એમ મહાપુરુષો કહે છે કે ભાઈ દેખ તુજ માહી તખત બિરાજે અગમ ભૂમિ પર આયા. જળકે જ્યોતિ આ શરીરમાં ઠેક ઠેકાણે કે છે અજવાળા થઈ રહ્યા છે, ઠેક ઠેકાણે અનુભવ થઈ રહ્યા છે, ઠેક ઠેકાણે અવનવા સ્વાદ આવી રહ્યા છે. તો આવી આ જ્યોતિ ઝળકી રહી છે, જેના અજવાળે આ બધું દેખાય છે. એના નૂર અપાર છે, એના ઝળકે જ્યોતિ નૂર અપારા મેરમ માય દર્શાયા. મેરામ એટલે આપણો પરમાત્મા, જેને આપણે આ જિંદગી કાઢી નાખી પણ હજુ સમજાતો નહીં એવો પરમાત્મા એ આપણો મેરામ પ્રગટપણે આપણા ગુરુ સ્વરૂપે આપણા ઘટમાં કે છે દેખાય છે. બીજું કોઈ સ્વરૂપ હોય તો મનન ના થાય, નક્કી ના થાય. લક્ષ્યની જરૂર મહાપુરુષો કહે છે એટલા માટે છે કે જ્યારે જ્યારે ધ્યાનની સ્થિતિમાં બેઠા હો ત્યારે ત્યારે ધ્યાન કરતાં કરતાં ગુરુ લક્ષ્ય ના હોય તો લક્ષ્યની અંદર કોઈ બીજું ચિત્ર આવે અને એ બીજું ચિત્ર આવવાથી ગભરાઈ જાય ને ગભરાઈને એકદમ ઊભા થઈ જાય. ત્યારે એ પૂછે કોઈને કે હારું મેં ધ્યાન કર્યું તો એની અંદર એક આવું ચિત્ર આવ્યું કે જેને જોઈને હું ડરી ગયો. પણ જો કદાચ ગુરુ લક્ષ્ય હોય તો આ દાડો આવે નહીં. ગુરુ લક્ષ્ય હોય, ગુરુ પોતે લક્ષ્ય છે આપણું. આપણું લક્ષ્ય એટલે કે આપણું નિશાન છે. ગુરુ આપણું નિશાન છે ને એ લક્ષ્ય ઉપર આપણું લક્ષ્ય લાગી જાય એટલે આપણી સ્થિરતા વગર ગીધેના મેળાએ ધીરે 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 આ ધ્યાનમાં આવી જાય છે. પછી મનનો રજડપાટ મટી જાય છે. પણ મન લક્ષ્ય નક્કી ના કરે ત્યાં સુધી આ મન શાંત થતું નથી કે એનો રજડપાટ મટતો નથી. એટલે દેખ તુજ માહી તખત બિરાજે અગમ ભૂમિ પર આયા. જળકે જ્યોતિ નૂર અપારા મેરમ માઈ દર્શાયા. એ સંતોભાઈ जब मैं गुरु चरण चित लाया तब मैं आत्म हिरला पाया. गुरु चरण चित लाया तब मैं आत्म हिरला पाया. आवन जावन अष्टकमल में શ્વાસ અને ઉશ્વાસનું આવવા અને જવાનું છે એની વચ્ચે મધ્ય ભાગમાં મન વણ જ કરે છે. નુરત સુરત લહેર લાયા. આવન जावन अष्टकमल में नुरत सुरत लहर लाया. सुन की पार निरंतर दर से चेतन सुख समाया. हे संतो भाई गुरु शरण चित लाया तब मैं आत्म हिरला पाया. सुन के पार निरंतर दर से चेतन सुख समाया. જેનો હું વિચાર કરું છું એ આવન જાવન શ્વાસ અને ઉશ્વાસના
આવવા અને જવાની વચ્ચે મન વણ જ કરે છે, પણ મન વણ જ ક્યાં કરે છે? અષ્ટકમળ ઉપર, આઠે કમળ ઉપર મન વણ જ કરે છે. અષ્ટકમળ દેવિકા વાસા તાકી ઉપર આ જગત રચાયા. આઠે કમળ ઉપર શક્તિ નામની દેવીનો વાસ છે બાપા, પણ એની ઉપર આ જગતની રચના થઈ છે અને એનો કરતા કુદરત છે. એટલે પહેલા कमल में श्वास उश्वासा, दूसरे कमल में बोले बोल. आवा 8 कमल आ शरीरनी अंदर छे ने ए 8 कमलों पर आ मनरूपी भमरो भम्या करे छे. पण जो संत सद्गुरुनु मळवुं थाय, महापुरुषोनुं मिलन थाय, तो ये आपने समझावे के थड़ नहीं के वृक्ष नहीं, नहीं पान के डाली, आ ब्रह्मदर्शी भमरा भमता गंधमाही बंधाया. आ स्थिर थई तड़िया ना भेद नहीं परखाया, तेथी आ मोती नहीं मली आया. स्थळे नहीं, जेम के थड़ नहीं के डाल नहीं, थड़े नहीं के मूड़े नहीं, नहीं पान के डाली, पण ब्रह्मदर्शी भ्रम थयेलो छे जे मनन, ये ब्रह्मदर्शी भमरा भमता. ब्रह्मदर्शी नहीं, ब्रह्मदर्शी भमरा भमता ए आ गंधमाही बंधाया. स्थिर थई तड़िया ना भेद नहीं परखाया, तेथी आ मोती नहीं मली आया. जीवन सहल करवाने माटे तू आयो आ भवसागरनी माय, पण अधवच जाता जोर जाजेरा निर्माही निपजाया. ए स्थिर थई तड़िया ना भेद नहीं परखाया, तेथी मोती नहीं मली आया. पण क्यारे के नाम नहीं, लाभु रूप नहीं, गुण अवगुण मिटाया. पण नाम रूप गुण माही सद्गुरु संत दर्शाया. जेना आ नक्की थई गयो त्या आ भमरो आ 8 कमल पर वणज करतो नथी. आ मनरूपी भमरो पोते स्थिर थई जाय छे, शांत थई जाय छे, एनु जाडापणुं मटी जाय छे, जेनु मनत्व मुकाई जाय छे अने मात्र ए मन के पीछे मुकुंद बिराजे. ये पोतानुं ज स्वरूप आत्मानुभूति, ये पोतानुं ज स्वरूप छे न ओळखाय छे. एम महापुरुषो कहे छे के पूर्ण ब्रह्म पूर्वनी प्रीते सहजे सोई कर पाया. सद्गुरु ये पूर्ण ब्रह्म पूर्वनी कोई हसे अपनी एनी पासे लेवड़ देवड़ के ओळखाण हशे के आगळनी कोई ओळखाण होय तो आવું બને ને હોય આગોની ઓળખાણ તો થાય નામનો પ્રકાશ. એમને થાય નહીં, કોઈ આગળની ઓળખાણ હોય તો થાય, બાકી થાય નહીં. એટલે ખીમ સાહેબ એવું કહે છે કે પૂર્ણ બ્રહ્મ, મારા ગુરુજી પૂર્ણ બ્રહ્મ પૂર્વની પ્રીતે મળ્યા, તઈ આસે જે સોઈ ઘર પાયા. સહજતાથી આ અનુભવ થઈ ગયો મને. જરાય જોર પડ્યું નથી, જરાય તકલીફ પડી નથી અને મને આ ઘર પ્રાપ્ત થઈ ગયું. પૂર્ણ બ્રહ્મ પૂર્વની પ્રીતે સહેજે સોઈ ઘર પાયા. ખીમ સાહેબ કહે ગુરુ ભાણના પ્રતાપે, અવિગત અભય પદ સહજમાં મેં પાયા. અવિગત જેની ગત ના થઈ શક, અભય જ્યાં કોઈ દિવસ ભય ના લાગે, એ પદની પ્રાપ્તિ મને સહજતાથી થઈ ગઈ. કેવી રીતે થઈ ગઈ કે જબ મેં ગુરુચરણ ચિત્ત લાયા, આત્મ હિરલા પાયા એ સંતો ભાઈ, જબ મેં ગુરુચરણ ચિત્ત લાયા. પણ સોહી સદગુરુ હમારા, જે સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા, સોઈ સદગુરુ હમારા. આપણે જે ગુરુનું ધ્યાન ધરીએ છીએ એ ગુરુનું સ્વરૂપ સૂક્ષ્મ વેદથી ન્યારું છે. 4 વેદ છે
અને 4 વેદની અંદર આપણને આપણા સદગુરુ સમજાવે છે તે 5મો સૂક્ષ્મ વેદ, એનાથી પણ ન્યારું સ્વરૂપ મહાપુરુષો કહે છે કે એ અમારા સદગુરુનું સ્વરૂપ છે। સોઈ સદગુરુ હમારા સૂક્ષ્મ વેદ સે ન્યારા પ્યારા, સોઈ સદગુરુ હમારા, જેને કોઈ વેદ લાગુ પડતા નથી, જેને કોઈ આડંબર લાગુ પડતા નથી, કોઈ આડ નડતી નથી, કોઈ બાબતની બાધ નડતી નથી, એટલું ન્યારું નિરાલંબ અને નિર્ગુણ સ્વરૂપ એ અમારા સદગુરુનું સ્વરૂપ છે। 5 તત્વ કા દેવળ બનાયા તામે હે 10 દ્વારા। 5 તત્વનું આ શરીર બનાવ્યું છે, એમાં 10 દ્વાર મૂકેલા છે, અને એ 10 દ્વાર ઉપર એની હાજરી બોલે છે ને બાપા। 5 તત્વ કા દેવળ બનાયા તામે હે 10 દ્વારા। અરે 9 દરવાજે નौबत વાગે, 10वें मौल दीदारा, सोई सदगुरु हमारा सूक्ष्म वेद से न्यारा प्यारा, सोई सदगुरु हमारा। 9 दरवाजे तो एनी हाजरी बोले छे। कोईक आपणी જરાક નંદ્યાખોરી વાત કરતો હોય તો તરત આપણા કાન ત્યાં જતા રહે, મારી વાત તો ચાલ લાગે, તરત જતી રહે, આપણું એની હાજરી બોલે છે। ક્યાંક આપણે કોકને બોલાવવો હોય તો ફટ લઈને જોરથી મોઢેથી બોલીને બોલાવી દઈએ છીએ। 9 દરવાજે એની નौबत વાગી રહી છે, એની હાજરી બોલે છે, કંઈ હાજર બોલે છે પરમાત્મા, પણ ત્યાં આપણને મળે નહીં। રાજા એક હોય અને આખું રાજ ચલાવતો હોય તો આખાય રાજ્યમાં એની સત્તા હોય, એ તો એના રાજમહેલમાં જ હોય। એ ગયો 100 ગૌ દૂર વાડ કરેલી હોય એ ના ઊભા હોય, એ હદ સહીની એ હદે ના ઊભા હોય, એ તો એના રાજમહેલમાં હોય। તેનો રાજમહેલ ક્યાં છે? કે એનો રાજમહેલ પ્રાણમાં છે, અને પ્રાણની અંદર આ પુરુષ નામ રૂપે બિરાજમાન છે। પ્રાણમાં છે પ્રગટ નામ, ક્યાં ગોતવાનું કીધું છે? પ્રાણમાં પ્રગટપણે સમજાય, આપણે ક્યાં ગોતી રહ્યા છે? मोहे कहाँ तू ढूंढे बंदे मैं तेरे पास में, ना काशी ना केदार ना बद्रीनाथ में। कहे कबीर सुनो भाई साधु मैं तो रहता हूँ विश्वास में, सन भर की तलाश करो तो मैं तो हूँ श्वासन के श्वास में, वहाँ खोजो तो तुरंत मिलो मैं तो रहता हूँ विश्वास में। यहाँ खोजो तरत मळू, तमने विश्वास होय तो, ભરોસો ના હોય તો એ મળે નહીં। એટલે મહાપુરુષોનું કહેવું એવું છે કે ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર વપુ એક, इनके पाय वंदन करिए मिटे विघन અને ભક્તિ એ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે, ભક્ત એ પણ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે। ભક્તિ ભક્ત ભગવંત ચતુર ગુરુ વપુ એક, આ ચારેય સ્થળ વિશ્વાસુ સ્થળ છે, અને અહીંયા પગે લાગી અને વિશ્વાસ રાખીએ તો આપણું કામ થાય એવું છે। દરેક વિઘન, દરેક મનના સમાધાન, દરેક વિઘન ત્યાં હમાઈ જાય છે બાપા। એટલે આ જીવન આપણને પરમાત્માએ એને જાણવા માટે જ આપ્યું છે। એની જાણ થઈ જતાં એની મજામાં આનંદ કરવાનું કીધું છે। એ કોઈ ऐसा मुर्शिद मोला रंग में खुदा मिलाएगा, आ लक्ष्य 84 का बंधन छोड़ा के कोई जन्म मरण भे मिटाएगा। है कोई ऐसा मुर्शिद मोला जो आ रंग में खुदा मिलाएगा। आप 5 तत्व के दरगाह के अंदर कोई तन का तकिया बिछाएगा,
मेरा चेहरा कोई मुझको दिखावे, नूर नबी में मिलाएगा। है कोई ऐसा मुर्शिद मौला जो रंग में खुदा मिलाएगा? कोई आवो मળી જાય તો આપણને આપણું સ્વરૂપ ઓળખાઈ દે। મેં હું આનંદ અને આનંદ હે મેરા। મુજ આનંદ છું, આનંદ છે એ જ મારો છે। પરમાત્માની કેટલી ગહન બાબત છે જેને સમજવા માટે તમે ખોળવા જાઓ, ખોવાઈ જાઓ। અને ખોવાઈ જવું મહાપુરુષો કહે છે આપણે ખોળવા જઈએ છીએ ને ખોવાતા નહીં। આપણે ખોળવા જઈએ છીએ, ખોવાતા નહીં। સંતો એવું કહે છે કે તમે ખોવાઈ જાઓ, ખોળવા જાઓ ને એટલે ખોવાઈ જાઓ। પણ આપણે ખોવાવું નહીં ભાઈ। ભગવાન મળવો હોય તો મળો, પણ આપણે ખોવાવું નહીં। તો હસ્તીને ગુમાયા વિના હસ્તી નહીં જણો, ઊંડાણે ઉતર્યા વિના ભલા મોતી નહીં મળો। હસ્તી આપણી છે ને એના આપણે નહીં ગુમાઈએ તો હસ્તી પરમાત્માની નહીં સમજાય બાપા। એક વડના બીજનું અસ્તિત્વ માટે સતાણ વડ વટ વૃક્ષ થાય છે ને, એ વડ મોટો થાય છે ક્યારે કે એનું બીજ મટી જાય છે ને તાણે એ વડ મોટો થાય છે। હાથી બાપા કહે છે કે સમરૂ તો સુધરે મનખા મેરા, અલ્લાહ હો નબી તુમ હી હો નબી। એ નબી તત્વ એવું છે એને કોઈ બી લાગુ પડતું નથી। સમરૂ તો સુધરે મનખા મેરા, કાચીરે માટીના લાલા કુંભા બનાયા, રંગ લગાયા ઘેરા ઘેરા। આ કાચી માટીના કુંભ જેવો દેહ બનાવ્યો, કેવો રંગ લગાવ્યો। રોજ આઈનામાં જોઈ જોઈને વિચારે આવે છે કે હવે કરચોલીઓ પડવા માંડી છે, પણ છતાંય સુધારો આવે નહીં। આપણને ખબર પડે છે કે મારી ઉંમર આટલી થઈ, પણ સુધારો ના આવે। કેમ કે એવા સંગદોષ છે, એવા સંગ લાગવાને લઈને આપણને સુધારો આવતો નથી। સંગત શું ના કરે ફેવર્યા તો પથરાય ફરે। હે દાસી મંથરા કઈ કઈના કોણ ભરે તો રોમનો વનમાં જવું પડે ને બાપા। એમાં આપણો રોમ વનમાં એટલે જ ગયો છે। દાસી મંથરા આ દ્વેષ આઈને ઘર કરી જાય છે, ઈર્ષા ઘર કરી જાય છે, એના કારણે અમના સંગ આપણને થઈ ગયા છે। અને આવા સંગ થવાને લઈ અને આપણો આત્મા રોમ વનમાં જ્યો શું થાય ત્યાં અમને કોણ ભર્યા? ઈર્ષા થઈ, દ્વેષ થઈ, પ્રપંચ થયો, મોહ થયો, કાળ ચડ્યો, લોભ થયો। જેની મહાપુરુષો કહે છે કે અન્ન વાળીને બહાર મેલી આવો, આનું કોઈ હારો ભૂવો પકડી લાવો અને આનો મૂળો બાંધો અને એનું વૈણું વારો અને 4 રસ્તે મેલી આવો। 4 રસ્તે એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારના 4 રસ્તે મેલી આવો અને 4 જુદા પડ્યા છે એને ભેગા કરી દો। આ 4 એક થાય એટલે સુરતાનું ઘર થાય, અને સુરતાનું ઘર થાય એટલે પરમાત્માને પ્રગટ્ય થાય। કારણ કે સુરતા એ શબ્દ વગર રહી શકતી નહીં। આ શબ્દ એ સુરતા વગર રહી શકતો નહીં। રાધા કૃષ્ણ વગર રહી ના હક, રોમ સીતા વગર રહી ના હક, શિવ શક્તિ વગર રહી ના હક। આ તો આદિ અનાદિનું છે ને બાપા। એમ આપણા એ ઘટ ભીતરમાં સુરતા છે ને એ શબ્દ વગર રહી શકતી નથી। એટલે એ સુરતા એના શબ્દની ખોજમાં 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 ફરે છે, પણ સંપર્ક એવા છે એના કારણે એ ત્યાં સુધી પહોંચી શકતી નથી। એટલે આવા મહાપુરુષોના સિદ્ધાંત છે બાપા કે બને એટલો અમુક કાળ ક્રોધ મોહ મદ માયા ઈર્ષા દગો પ્રપંચ આવાનું વેણું વારી દો પૈસા અને એને બહાર મૂકી દો। આર્જવ પ્રેમ દયા આ સ્થિત્વોની જરૂર છે, અને આ આવશે એટલે આ
આનંદ આનંદ અને આનંદ જ હશે બાપા. એટલે આ જીવન આપણને મળ્યું છે. મહાપુરુષો કહે છે કે આવા આપણા પરમાત્મા સદગુરુ છે, સૂક્ષ્મ વેદથી ન્યારા અને પ્યારા. જે 5 તત્વ કા દેવળ બન્યા તમે હે 10 દ્વારા. 9 દરવાજે એની નौबत વાગે 10મેं મોલ દીદારા. સૂક્ષ્મ વેદ સે ન્યારા પ્યારા સોઈ સદગુરુ હમારા. કેમ કે ઉસ દેવળ મેં દેવ બિરાજે. આ 5 તત્વના દેવમાં દેહમાં દેવ બિરાજે. ઉસ દેવળમાં દેવ બિરાજે. આરતી અખંડ ધારા. આપણે હવાજવાર આરતી થાય, પણ આ દેહમાં જાનનો આ દેવ પધાર્યો તાનનો આરતી ચાલુ થઈ જશે. આ શરીરમાં પરમાત્મા પ્રગટ્યા તારની આ શરીરમાં આરતી ચાલે છે. આખીમ સાહેબ એવું કહે છે કે આ ઘટમાં આ દેહમાં દેવ બિરાજે. આરતી અખંડ ધારા. ચંદ્ર સૂરજ 2 તો જ્યોત જલત હૈ અને વર્ષે નિર્મળ નુરા. वही सदगुरु हमारा. सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु हमारा. કે જેની ચંદ્ર અને સૂરજ એની ચોકીઓ કરે છે બાપા. અખંડ એની આરતી બાજી રહી છે. આ મહાપુરુષો કહે છે ને કે આરતી વાગે છે પણ આપણને સંભળાતી નહીં. કોણ તો આપણા કોનમાં ખરાબી હોય, કોણ તો આપણું ધ્યાન નથી, કોણ તો પછી ના આરતી જ વાગતી નહીં, કોઈક બીજું વાગે. આરતી વાગતી હોય તો સંભળાય ને. પણ સાહેબ કબીરે કીધું કે ભાઈ આ રતિ એ રતિ કા તેજ, તેજ કા તवन, तवन का पारा, पारा की रेख, रेख की रति, रतिए रम्या, रतिए रमाड़्या, रतिए 14 लोक उपनाया. ए रति 16 वाल पर एक रति. કહે કબીર ભજોઈ રતિ તો નક્કી માં અને નિવાસ પિતા. કહે કબીર ભજોઈએ રતિ તો થાય મુક્તિ. નક્કી માં અને નિવાસ પિતા. કહે કબીર ભજોઈએ રતિ, એ આ રતિ તો થાય નિમુક્તિ. એ જ રતિ તમારા ઘટમાં છે, એ જ રતિ મારા ઘટમાં છે અને એ જ રતિ બધાયના ઘટમાં છે બાપા. પશુ પક્ષી જીવ જંતુ ચારે ખાણીના જીવમાં આ જ રતિ છે. પણ એક એક્સ્ટ્રા સુવિધા વ્યવસ્થા જેને કહેવાય કે ભાઈ આનું કેટેગરી ઊંચી છે. એક જાતનો જીવ છે પણ કેટેગરી ઊંચી છે. કે કેવી ઊંચી છે કે માણસ બનાવ્યો, બીજા બધાને ઢોર બનાવ્યા, એટલે કેટેગરી ઊંચી થઈ ગઈ ને. ઢોર અને માણસ, પશુ અને માણસ, કીટ પતંગ અને માણસ, એટલે બધામાં કેટેગરી માણસની ઊંચી છે. એટલે ઊંચી કેટેગરીના લઈ અને આપણને આપણા સંતોએ દયા કરી અને આ સુવિધા અપાઈ છે. કેવી સુવિધા અપાઈ કે ભાઈ તમે સમજી શકો છો અને સમજાઈ શકો છો. આ સુવિધા અપાઈ. બાકી માણસ સિવાય અન્ય અથવા કોઈ જીવમાં આ વ્યવસ્થા આપી નથી જે માણસનામાં આપી છે. 2 પતિ પત્ની હોય, એકબીજાના વિચારોનો સંમત થાય તો એના જીવનમાં એના ઘરમાં ઝઘડો થતો નથી. આ સીધી વાત છે. 2 પતિ પત્ની સમજી જાય એકબીજાને તો એમના જીવનમાં ખાવા હોય કે ના હોય, પહેરવા ઉઠવા હોય કે ના હોય તો ઝઘડો થતો નથી. અને 18 રૂપિયા ઘરમાં પડ્યા હોય ને 2 પતિ પત્ની એકબીજાને ન સમજી શકે તેમના ઘેર ઝઘડા નેઠતા નહીં. જેમ કે સમજતા નહીં. એ નથી સમજતા, એ ઢોરમાં ગણાય છે અને જે સમજી શકે છે એ માણસમાં ગણાય છે. એમાંય પાછી એક કેટેગરી ઊંચામાં ઊંચી આવે છે કે ભાઈ માણસમાં એક લેવલ એક ઊંચું છે. કે કેવું ઊંચું છે કે એક માણસ છે કે કમ્પ્લીટ વ્યવહારીઓ. કૃષ્ણ ભગવાનને પૂછવામાં આવ્યું કે ભાઈ તમારા છોકરા છે એટલા કે 2. હાય હાય
અમે હો અભરે નહીં, તમારે 2 છોકરા ચારના? કે મારે 2 છોકરા, કે એક વ્યવહારીઓ અને એક નાગો. કે તમે પ્રભુ આ 2 છોકરા અમને બતાવે નહીં કોઈ દાડો, એટલે કે હેળો કોઈક દાડો બતાવે. તો એક સમય એવો બતાવી દીધા કે જો પેલો જાય ને એ મારો વ્યવહારીઓ છોકરો. આહા, તો એ વ્યક્તિ એટલો બધો વ્યવહારિક હતો, તે એક 5 રૂપિયાની અગરબત્તી લઈને ઘરમાં કરો નહીં. 5 રૂપિયા ખોટા બગાડવાની ક્યાં જરૂર છે? 5 રૂપિયાની અગરબત્તી કરે નહીં. ભગત ભિખારું ઘર ગાડી આવીને ઊભું હોય તો 2 રૂપિયા આલે નહીં. ના, આપણે આપવાની ક્યાં જરૂર છે? આપણે વ્યવહારમાં ક્લિયર રહેવાનું, ચોખ્ખા રહેવાનું. ભાઈ આગળ જાઓ, બીજું કોઈ ઘર પકડો, આપણે વ્યવહારીએ છીએ. પછી બહાર નીકળે એટલે ક્યાંય છાંટોય ઉડીના કપડા ઉપર ના પડે એટલો જ છેટો ચાલકજો. કેટલો વ્યવહારિક છે! કોઈ ગમે તેમ બોલતો હોય તેની વાત પર ધ્યાન ના દે, વ્યવહારિક છે. કોઈને 5 રૂપિયા હાલવાની, કોઈની જોડે 5 રૂપિયા લેવા નહીં, પોતે પોતાની રીતે મસ્ત રહેવું અને વ્યવહારમાં રહેવાનું. એટલે આ માણસ મારો દીકરો છે પણ વ્યવહારીઓ છે, આની મને ચિંતા નથી. ચમ કે બધું વ્યવહારિક કરો, એ કોઈને આલે મેલે નહીં, કોઈનું લે નહીં, એટલે એની ચિંતા નહીં. પણ એક 2 પાલા ઠોકી જાયેલો દેખાયો હોમે, જોઈને કીધું જો આ મારો દેવારીઓ. ઓહો, કે ચમ 2 પાલા તો પી ગયો તો, અને ઘોડા ઉપર બેઠેલો ને એક ભિખારી આવતો તો ગયડો. હે ચમ આવી રીતે હેડ, એટલે ક્યાં તાપ પડ અને પગ બળ, ઘોડા ઉપરથી હેઠો ઉતરી લઈ જા. અને કે તમે શું કરશો? કે મન તો એ દિયોર હાલશે, હા મારો નાખો. હવે હમણાં માટે હું ચો મજૂરી કરવા જાઉં, એના માટે મારે ભજન કરવું પડે. એટલે ભગવાનના 2 દીકરા સીમાં વ્યવહારિયાની ચિંતા નહીં, પણ આ ઉચ્ચ કેટેગરીવાળો છે એની ચિંતા છે. એ ગમે તારે ગમે તેને ગમે તે આલી દે, અને મારા ભરોસે આલે એટલે મારે એના માટે વ્યવસ્થા કરવી પડે. એને મારી પર વિશ્વાસ, મારા ભરોસે આલ દે. એ ભૂખ્યો રહે, બીજાને ખાવા દે. એ હેડતો થાય, બીજાને ઘોડાલ દે. એ ઘરમાં એને બીજાને ઘર હાલ દે. તો આની મને બહુ ચિંતા છે બાપા. એમ મહાપુરુષોનું આવું કહેવું છે કે ભાઈ બાપા, આવા જીવનમાં જ્યારે સમજાઈ જાય છે, માણસને સમજી લે છે, તારે બધું પતી જાય છે. હવે આનાથી બીજું એક મહત્ત્વનું છે કે જે પતિ પત્નીને સમજી શકે, પતિ પત્નીને સમજી શકે એ બરાબર છે. બાપ બેટાને સમજી શકે, બેટો બાપને સમજી શકે એ બરાબર છે. પણ જે બાળક ગુરુને સમજી જાય ને, એની આ ગતિ છે કે ભાઈ આ મારા ગુરુ છે એટલે ગુરુ છે. ગુરુને એ સમજાઈ જાય કે મારા નાથ, એના ગુરુના ભલામણ કરે કે મારા નાથ આ તારા ભરોસે ચાલે, તું પાર પાડજે. તો એ પાર પાડ. આ આગળથી આવી આ લિંક ચાલી આવેલી છે, અને સંતો એકબીજાના વિશ્વાસે આવડા મોટા મોટા કામ થાય છે. બાપાની તરફ આવડા મોટા કામ થાય નહીં. ઘણા મોટા કામ સંતોના આપણે ઇતિહાસો વાંચ્યા છે, સાંભળ્યા છે, જોયા છે કે ભાઈ આવડા કામ ઘડીક વારમાં થઈ ગયા તો કયા ભરોસે થઈ ગયા. બસ આ ભરોસાની જરૂર છે બાપા. આપણે માણસ છીએ, અને માણસ છીએ માટે આપણે આટલો તો વિચાર કરી લેવો જોઈએ કે ભાઈ 100 દિન સજ્યા 1 દિન સજાશે નહીં, પણ અંત વેળાએ લજા રહે કે નહીં. તો મારા નાથ, એટલી બધી શક્તિ તો અમારી સ નહીં. પણ હમણાં ભાઈ ભજન ગાયા ને કે અંત વેળાએ આઈને ઊભા રહેજો, સદગુરુજી મારા શરણોમાં લેજો. ના આવો તો નવે ખંડમાં લાજ તમારો નેજો.
હે ગુરુજી મારા શરણું મળે, કારણ કે આ તો ભટકેલું મન છે. એટલે ગુરુ મહારાજ તમારા શરણે સીધું થાય, તમારા સમજણના સોટે સીધું થાય એવું છે. આપણાથી સીધું થાય બાપા? આ મન આપણું સમજ, આ મન આપણું ના સમજ, પણ ગુરુ મહારાજના ચરખે ચડાવી દે અને એ થોડું રગડે એટલે તરત આ મન એના રાહ ઉપર ચડી અને આ પોતાના સ્વરૂપનો અનુભવ કરતું થઈ જાય. આ એક કાર્ય એવું છે કરવા જેવું. સંતોએ જતાં જતાં દેહ છોડતા છોડતા ઈશારા કર્યા છે કે સમજવાનું તો કેટલું છે, રજ એક ચપટી સમજવાનું છે, પણ એના મોટા વેગનો ખડકાઈ ગયા છે, મોટા થોથા સપાઈ ગયા છે, મોટી ગાડીઓ ભરાઈ જઈ છે, પણ સમજવાનું તો એક રજ છે. એક રજમાં આખું ગજ સમજાઈ જાય એવું છે. એટલે આ રજ સમજવા માટે સંતોની રજ આપણે જો બની જઈએ ને બાપા, તો આ રજ સમજાય એવી. સંતોના બાપ બનવા જઈએ છે ને એટલે નહીં સમજાતું, પણ આપણે સંતોની રજ બની જાય તો જરૂર આપણું કામ થઈ જાય એવું છે. અને પૈસા નાસ્તો તૈયાર થઈ ગયો છે, એટલે નાસ્તો કર્યા વગર પૈસા કોઈ જતા નહીં હો બાપા. કારણ કે આ શું છે, તમે જતા રહો ને પછી એમને પોચમ ચાણા આવે એવું થાય છે. અમારો છોકરોએ ઘણીવાર કે આ વખત તો પોચમ, જો કે જ્યાં મહિનામાં તો 3 ભજન નજીક થઈ જાય એટલે મજા આવી, પણ પછી મહિને પોચમ આવવાનું થાય ને એટલે છોકરોએ પૂછે પોચમ ચાણા. એટલે તમે બધા જતા રહો તો અમને કોઈ ગમતું નહીં. અમને પછી એવું થાય છે કે પેલો નશો અને તલપ એવું થાય છે કે ચાણજીને નશો કરીએ એવી તલપ ચડે. એટલે આવી એકબીજાની તલપ હોય ને એકબીજાનું ખેંચાણ હોય ને એકબીજાનું મળવાનું હોય તો આ જીવનમાં બહુ મજા આવે બાપા. અને ખરેખર આ જીવન આપણું એને લઈને ધન્ય બને છે. બાકી આપણા સંતોએ, આ દાદાશ્રીએ, લાભુ દાદાએ, ઉગારામ દાદા, હિરસાગર દાદા જેવા મહાપુરુષોએ એવા ભજનો લખી કાઢ્યા છે ને કંઈ એક ભજન ઉપર બેસીએ ને તો 10 દાડા સુધી બોલવું હોય ને તોય ખૂટે નહીં. એવા વાણીના વિલાસ કરી દીધા છે, આપણે બધા જાણીએ છીએ. પણ મહત્ત્વનું રજ સમજવાનું છે. આપણે ગમે એટલું બોલીએ પણ સમજવાનું તો રજ છે. એક રજ સમજાઈ જાય ને એટલે આપણું કામ થઈ જાય એવું છે. એટલે એકલું પાછું કોકના ઘેર મહેમાન ગતિ જ્યાં હોય અને પછી એ જે ગરધણીના ઘેર મહેમાન થઈને જઈએ અને એ મહેમાન આપણે થઈને જાય એટલે ગરધણી આપણને પૂછો કે ભાઈ મહેમાન, કે હા બોલો, કે તમને શું ભાવે? કે મને તો ભીંડા ભાવે. તો પેલો જ્યોન ઉપડ્યો તે પુલ નેચાઈ કેલિકોના જમાલપુરના પુલ નેચાથી આખો 5-6 ઠેલા ભેડાના ભરલાયો. તે પેલો તો અઠવાડિયું 15 દાડા રહેવાનો હતો. તે હોજે ભેડાન, સવારે ભેડાન, હોજે ભેડાન, સવારે ભેડાન, બપોરે સમારી ભેડાન. મારા મહેમાનને બહુ ભાવે ભેડા, મારા મહેમાનને બહુ ભેડા ભાવે. એટલે સવારે ચા બનાવી દે તો ચા પી એટલે તરત પાછી પ્લેટમાં ભેડા. પેલો કંટાળક ના કંટાળ, તે મહેમાન તો કંટાળ્યો કે ભાઈ એક વાત કહું કે બોલો, કે તમારું અહીં અમદાવાદમાં ભેડા જ મળો? બીજું અરે કે બધું મળે. એટલે જ મેં તમને પહેલાં પૂછ્યું હતું કે તમને શું બહુ ભાવે. એટલે બહુ ભાવતું હોય ને એ આપણને ક્યારેક એટલે બહુ ભાવતું હોય નહીં, બહુ પ્રેમ નહીં કરવો મારું શોર્ટ કે, કારણ કે એની રુચિ આવી જાય. પણ આ એક નિજ ભક્તિને એક વખત ગ્રહણ કરી લઈએ ને બાપા
તો એની અરુચિ ક્યારેય નહીં. અમારો શોર્ટમાં કહેવાનો આશય આવો કે જો આનો બાકી બધી ચીજ વસ્તુઓને તમને ભલે ને બહુ ભાવતું, બહુ ગમતું, પણ એકવાર તો એની અરુચિ આવે જ, એકવાર તો આવે જ. પણ આ નિજ ભક્તિ, પોતાની ભક્તિ, આત્માની ભક્તિનો એક વખત તમે સમેળ કરી લો ને, પછી જેમ જેમ પાયો જી મેને રામ રતન ધન પાયો, પછી તો એ ન ખર્ચે ન ખૂટે, ચોર ન લૂટે, દિન દિન બધત સવાયો. એ તો મારો હારો ઓછો થાય જ નહીં, ઉપરથી હારો લાગે. જેમ જેમ દાડા જાય ભક્તિનો આ રસ જેમ જેમ વધારે લઈએ એમ એમ સારો લાગે. આમાં કોઈ દાડો અરુચિ આવે નહીં. એ વગરના હું તો કહું ભેડા હું, પણ ગમે તે એક દારૂ ચાલી રાખો ને તો પૈસા ભરૂચિ આવે ને. એટલે આ મહાપુરુષો આપણને સમજાવે છે કે જ્યાં જતાં આપણું અસ્તિત્વ જ મુકાઈ જાય છે અને માખો પાલો પાણીનો સાગરમાં ભળી જાય છે, મુકાઈ ગયું અસ્તિત્વ. હવે નહીં સમજાતું, હવે શી ખબર આ શું છે એ જ ખબર પડતી નહીં. એકદમ ખ્યાલ આવી જાય છે આપણને ને આપણને કે હવે હું સામાન્ય અગાધ મહાપુરુષોના જ્ઞાન છે, વિશાળ જ્ઞાન છે, જ્યાં આપણા ચાંચ ડૂબ નહીં. આપણે હવે રહ્યા જ નહીં, આપણે મોય પડી ગયા છે. એ અનુભવ એકવાર થાય એટલે એ રસ જેમ જેમ દાડે બપોરે ગમે તારે જેમ જેમ તમારા યાદીમાં આવે એમ એમ મીઠો લાગે. જેમ જેમ તમે એને યાદ કરો એમ એમ સારો લાગે. જેમ જેમ યાદ કરો એમ એની અંદર સુવાસ છે એ તમારા આડોશ પાડોશમાં આવે. એની અંદર સુવાસ છે એ તમારા ઘરમાં આવે, તમારા ફેમિલીમાં આવે. અને એની ફોરમ આ એક રવિ સાહેબ કહે છે કે આ એક વરખડી નજરે જોઈ નહીં પાન કઢાળી. આ તો મૂળ વિનાનો વેલો અધર ચડ્યો, ન ફૂલ વિનાનો ફળ થયો. આ ભક્તિ, આ એક આત્મરૂપી વેલો અધર ચડ્યો ને એની અંદરથી આ ભક્તિરૂપી ફળ થયું નહીં. ન પહેલું ફૂલ ના આવ્યું, સીધું ફળ આવ્યું. બાકી બધાને પહેલું ફૂલ આવે ને પછી ફળ આવે, પણ આ એક જ એવો વેલો છે આત્મારૂપી વેલો કે એને પહેલું ફળ આવે ને પછી ફૂલ આવે. મૂળ વિનાનો વેલો અધર ચડ્યો ને ફૂલ વિનાનો ફળ થયો. એ ફળ અમર ટાળે તિમિર, દેખી માયલું દિલ ઠરી. આ સદગુરુ વચને વિચાર કરે તો ફેરદમ ભવસાગર ફરે. આ એક વરખડી નજરે જોઈ, આ એક વરખડી એક વેલી જોઈ બાપા. એટલે જેમ જેમ આમાં આપણને મજા આવતી જાય એમ એમ આપણે જોઈએ છીએ ને કે નહીં તાર કોઈ પોકવા દે પેલા જેસલ એક બૂમ પાડે તો 1000 જણા નાહી જાય એવો હતો, પણ બધું મેલીને આવ્યો હતો. બધા એને બોલવા મળે ને કે ભાઈ હવે એ જેસલ નહીં હોમો થાય એવો. મળી ગયા ને મન ગળી ગયા, સંત મળ્યા ને મન ગળ્યા, એનું કામ થઈ ગયું. એટલે જેના મન ગળી ગયા, જેના મન સમજાઈ ગયા બાપા, અને એના મજા આવી. આપણે આ 200-250 વર્ષ કે 300 વર્ષ થઈ ગયેલા મહાપુરુષની વાણી આપણે કરીએ તો આપણને કેવું મીઠું લાગે છે ભજન. 300 વર્ષ જૂના સંત મહાપુરુષની વાણી આપણે સાંભળીએ કે ગઈએ તો આપણને કેવું. અમારા અરવિંદભાઈ ભજન ગાય, હંસા ગઈ હતી ગુરુજીના દેશમાં, કેટલું મીઠું લાગે. અંબારામ સાહેબની વાણી છે, પણ અને પછી એ એક લોબો અંચરો પૂરો કરે અને એની પાછળ એક બીજો અંચરો લે તો આપણને આમ ઘડીક ભરવાનું મન થઈ જાય. તો આ વાણીમાં મહાપુરુષોના સભર ભરેલા ભાવ છે. એટલે આપણે ઘડી ઘડી ગઈએ, એકનું એક જ છે, પણ ઘડી ઘડી ગઈએ તો સારું લાગે. ઘડી ઘડી ગઈએ આપણે એક વાણી, હું તો કહું 10 વખત 20 વખત 25 વખત ગાવ તો આપણને સારી જ લાગે. ચમકે મહાપુરુષોના અંદર
કિંમતી ભાવ ઉમેરાયા છે. ખરેખર લોહ લગનથી આ વાણીઓ તૈયાર થયેલી છે, પોતાના જ ઘરમાં તૈયાર થયેલી છે, નહીં પારકી મૂડીનો વેપાર. આ પોતાનું મહેનતનું ફળ છે, એટલે એ વાણીઓ આપણને મીઠી લાગે. હંસા નૈણા ઠરન નાભી હસ, જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંતને. આ શબ્દ 100 વખત બોલ બોલ કરો ને તો આપણને સારું લાગે. નૈણા ઠરન નાભી હસ, આપણને સારું લાગે છે આ શબ્દ. આપણે કોઈક એમ કે જેમ ઘડી ઘડી એકની એક વાણી, પણ ભાઈ તું આ દેશનો નહીં એટલે તને આવું થાય. જો તું આ ગામનો હોત ને તો તને આવું ના થાત સાહેબ. બોલો સદગુરુ દેવની જય.